એક છોકરો 11 સાયન્સમાં ભણતો હતો. રૂમમાં બેસીને વાંચતો, ઓનલાઈન ભણતો. એક દિવસ તેના ઘરમાં ડાયમંડની વીંટી ચોરાઈ. તેના પપ્પાએ નોકરને ખૂબ ધમકાવ્યું. પછી ખબર પડી કે તેમના દીકરાએ જ જેલર્સને ત્યાં તે વીંટી જુઠ્ઠું બોલીને વેચી હતી. ત્યાંથી પૈસા લઈને તે મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમતો અને જે ઉધાર થાય તે ચૂકવતો. તેને ઘરમાં નાની મોટી ચોરી કરીને લગભગ 12 લાખથી પણ વધારે પૈસા તે હારી ગયો હતો. હારેલો જુગારી બમણું રમે એમ નહીં, પણ અનેક ગણું રમે. જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, ગુનો કરવો એના માટે સામાન્ય બની ગયું. માન લો કે રોજના 1 કરોડ લોકો ઓનલાઈન ગેમ રમે છે અને માત્ર 100 રૂપિયા જો હારી જાય તો તે લોકોને 100 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. ઘણીવાર બાળકો પોતાના માતા પિતાનો સાચો પ્રેમ મેળવવાની ઝંખનાના કારણે પણ આવું વિકૃત વર્તન કરતા હોય છે. બાળકને એટીએમ, ફોનપે કે ગૂગલ પેના પાસવર્ડ ના આપો. મોબાઈલથી દૂર રાખો. બાળકને જરૂર છે માત્ર તમારા સમયની, તમારા પ્રેમની.